તો આપણે લાઈટ નાસ્તો છે આજે. ભાવ્યું ને? હારા ભાઈ ના એમ એકચ્યુઅલી તમારે બનાવવાના હતા આજે, કેમ કે આજે રજાનો દિવસ હતો. તો એ અને આ ટીવીમાં ચાલે છે વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ. આપણને આમાં ઝીરો નોલેજ છે. અહીંયા થોડીક માહિતી હોય તો મેળવીએ. શું છે આ ફીફા વર્લ્ડ કપ? ફૂટબોલનો વર્લ્ડ કપ આવે. કેટલા વર્ષે આવે? દર 4 વર્ષે. એટલે અહીંયા ચાંદલો છે. એટલે હવે તો જો કે ગૂગલ, ચેટ જીપીટી અને ઓલમોસ્ટ બધાને ખબર જ હોય છે. શ્રીને તાવ આવી ગયો તો હવે કેવું છે મારી દીકરા? ખબર નહીં. શરદીને તાવ થઈ ગયા હતા. હું ચાલી મારી પૂનામિકા પર અને ધાર્મિકના બપોરના લંચની જવાબદારી એના પર મૂકીને જઈએ છીએ. બાય ધાર્મિક. અને ત્યારે ઘરે બધા હોય ને એટલે એવું થાય કે થોડું લેટ થઈ જવાય. તો હું બી થોડી શોપ પર આજે લેટ થઈ ગઈ છું. અમારે સ્ટાફ બી આજે લેટ આવવાનો છે એવું કંઈ છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ હું સાડી પહેરતી હોઉં છું, પણ આજે સાડી નથી પહેરી બિકોઝ આજે મજા નહીં. પૂનામિકા પહોંચી ગયા, બધી દુકાનો ખુલી ગઈ. હા, આઈ એમ લિટલ બીટ લેટ. જો અહીંયા આવી સિસ્ટમ, શટર ફટાફટ ઊંચું નહીં થાય. રોલ ફેરવા કરવાનું ત્યારે ઊંચું થાય. જો આ એન્ટર્ડ અને કાલનો મેચ. હા, આમાંથી એ સાઇઝનું 1 પીસ ગયું. પછી ટ્યુનિક્સ તો અહીંયા છે. ઓકે, ફિટિંગવાળા અહીંયા છે. અને કાલે સાંજે મેડમ આવ્યા હતા એક મોડા તો ઘણું બધું લઈને ગયા છે. બસ તો ફર્સ્ટ ઇન પૂનામિકા. હા, બિફોર સ્ટાફ. તમે હાજર નરવા રહો, અમારે તો બીજું શું જોઈએ. બસ. ગુડ મોર્નિંગ. તો શ્રી આવી ગઈ છે શોપ પર. આજે રજા છે કે રજા પાડી? રજા છે. હા, ઓકે બેટા. કેમ કે આજે એક ફેસ્ટિવલ છે કદાચ. ઓ બરાબર. કસ્ટમર આવી ગયો. તો હવે હું આવી પાછી ઘરે. કંઈ કામ હતું તો ધાર્મિક કે થોડી વાર ઘરે આવું, એટલે હું આવી ઘરે. શ્રીબેન છે. અચ્છા, જો આજે કંઈક નવો પ્રોજેક્ટ ખોલ્યો. કાઢ નાખ્યું તો પછી ફુવારો નહીં. હાલો તો દેવા દો. આ તો હાલો અમે હવે આવી ગયા બપોરની જમવાની વ્યવસ્થા. ટિફિન જિંદાબાદ. ટિફિન કેટલું જાડું હે તો એની પ્રમાણે બહુ બધી રોટલી આવે, અને તો ખાલી દાળ અને ભાત લેવી હોય તો એની પ્રમાણે થોડાક ભાત હોય. એટલે હા બેટા. હા, આપણે નવી સિસ્ટમ કરીએ છીએ. એસ અલગ મૂકશું એટલે એસ ને સાઈડ માં મૂક, એમ થી શરૂ કર્યા. હેલો, નમસ્કાર, કેમ છો? તો સ્વાગત છે પૂનામિકામાં. તો સાડીમાં કંઈક નવું સિમ્પલ, સોબર અને યુનિકમાં આવ્યું છે. આખી પ્લેન સાડી રહેશે. આ ટાઈપની જીની બોર્ડર રહેશે અને કોન્ટ્રાસ્ટમાં જેવી બોર્ડર હશે એવું બ્લાઉઝ આવશે. તો આ મેં બીજો ગ્રીન કલરનો આપણો રેડીમેડ બ્લાઉઝ પહેર્યો છે, પણ આની સાથે સેમ આવો ગ્રીન કલરનો બ્લાઉઝ આવ્યો છે. અને આ સાડીમાં જે સિમ્પલ કલર્સ અવેલેબલ છે એ બતાવી દઉં. આટલા બધા કલર્સ છે. ગ્રીનમાં યલો બ્લાઉઝ છે. પછી આ પણ કંઈ ડિફરન્ટ ગ્રીન શેડ છે જેમાં વ્હાઇટ બ્લાઉઝ છે. આ બી ગ્રીનનો થર્ડ છે અને એનું બ્લાઉઝ કોન્ટ્રાસ્ટમાં બહુ જ સરસ છે. જે સાડી પહેરાતા એનો લુક કંઈ અલગ જ આવશે. પછી પિંક એન્ડ બ્લુમાં છે. અગેઇન પિંક એન્ડ બ્લુ, પણ કોન્ટ્રાસ્ટ બદલી ગયો છે અહીંયા. ઓરેન્જ એન્ડ ગ્રીન. દેન પર્પલ, લવંડર ટાઈપનું પર્પલ છે. એમાં બી ગ્રીન બ્લાઉઝ છે. પછી આ અગેઇન બીજો ગ્રીન શેડ આવ્યો છે રાણી, અને એમાં છે યલો શેડ બ્લાઉઝનો. પછી આ ઓરેન્જ, પછી આ પર્પલ, આ પિંક, પછી આ પણ એકદમ ઝેરી લીલો છે, મહેંદી ઝેરી લીલો. પછી આ રામા કલર છે, અને આ સૌથી મારો ફેવરિટ કલર છે, અને એની સાથે આવું રીંગણી કલરનું બ્લાઉઝ છે. થેન્ક યુ. તો હવે હું આવી ગઈ ચા લેવા, અને આજે પાર્સલમાં ચા જ ચાલવાની છે. એક થેલી છે ને અલગ કરજો, અને એકમાં 2 કરજો. તો અહીંયા આવી ગયા છે. શોપ પર એક વસ્તુ મિસ થાય છે, ધ્યાનમ.
ધ્યાન અમને માં સાસુ સસરા પાતા પર લઈને ગયા છે અને ત્યાં સારું એવું રમે છે. એટલે મમ્મી કહે કે તારે અહીંયા ખોટું એને ટાઈમે જમાડાય, ક્યારેક કસ્ટમર હોય એટલે મમ્મી કે રે છે તો રાખી. અને ધ્યાનમ ત્યાં રે છે મોજથી. એટલે બસ અમે શોપ પર અદરવાઇઝ આખો દિવસ ધ્યાનમમાં અમારો નીકળી જાય. જો આ ટ્યુનિક છે, એક ટ્યુનિક એ મેડમનું કરી દીધું, આ બીજું, આ ત્રીજું, ચોથું ટ્યુનિક અને આ એમનો એક ડ્રેસ છે હેવીમાં, આ ટાઈપનો સરારામાં. તો બસ એનું ફિટિંગ ચાલી રહ્યું છે એવું છે. તો બસ્તી કહેવાય, શું કહેવાય, બસ્તી ટાઈમ ને, વસ્તી કહેવાય. સાંજે વસ્તી ટાઈમ હવે મારો થઈ ગયો છે, 8:45 થયા છે. એટલે હવે 5 મિનિટની પછી આપણે ક્લોઝિંગ કરી દેવું છે વસ્તી ટાઈમ એમ. અને પછી હજી ડિનરના આજે ઘરે જઈને વિચાર છે રોટલો ને દહીં તીખારી ખાવાનો. માટે કેવો રહ્યો? જો મસ્ત બ્લાઉઝ, આ સાઈડમાં સ્ટ્રેચેબલ પેચવાળા બ્લાઉઝ, એમાં 3 ડિઝાઇન છે. પ્લેનમાં, આ મલ્ટીમાં ચાલે. સો મેની કલર્સ ઓફ સાડી, યુ કેન યુઝ ધીસ બ્લાઉઝ. પછી આ બ્લાઉઝ છે તો ધીસ ઇઝ ઓલ્સો મેટ ફિનિશ સિક્વન્સ વર્ક છે, આમાં ગ્લોસી ફિનિશ સિક્વન્સ વર્ક એન્ડ એમ્બ્રોઇડરી વર્ક છે. પછી ધીસ ઇઝ 5XL સૂટ. જો એટલું મસ્ત પેટર્ન છે 5XL માં, સિમ્પલ એમ્બ્રોઇડરી વર્ક, વી નેક, બોથ સાઈડ પાઇપિંગ અને ફાઇન. પછી ધીસ ઇઝ મલ કોટન મીડી, હોટ સેલિંગ પ્રોડક્ટ. અને આ છે ગાઉન, જે રાતે પહેરે નાઇટી, અજરક પ્રિન્ટમાં છે અને બાંધણી પ્રિન્ટમાં બી છે. હા જો આ બાંધણી છે પ્રિન્ટમાં એવું છે. અને થોડુંક આ મારું કિડ્સવાળું બી આજે ગયું હતું આવું છે, બોલો. અને તો સેકન્ડ ડ્યુટી ઓફ હસબન્ડ છે, એની વાઈફ વર્કિંગ હોય એના હસબન્ડને આવી બધી એક્સ્ટ્રા ડ્યુટી મળે છે. બાય બાય, સવારે મળીએ. હસબન્ડને કેવી કેવી એક્સ્ટ્રા ડ્યુટી મળે? કુરિયર આપ્યા હો ને પ્લીઝ, ઓલો સામાન આવ્યો તો લઈ આવો ને, ઓલો આમ કરી દો ને, નહીં? એટલે અમારે બી જોરશોરથી એવી બધી ડ્યુટીઓ કરી આપે છે ધાર્મિક. જો અમે અહીંયા બહાર આવું બોર્ડ માર્યું છે. હાલ તો જોવો મમ્મી દુકાનેથી આવીને ખાવાનું બનાવે છે. મમ્મા તું શું બનાવજો? રોટલા, દહીં વઘારવાની છે. જો આ દહીંની તૈયારી કરી નાખી ને રોટલો બનાવી દઉં એટલે પપ્પા થોડુંક, પપ્પાને શ્રીન્યો ગરમ ગરમ ખાય કે ને, હે ને? પણ મમ્મા તને તો ખબર, હું તો રોટલો નથી ખાતી. તારા માટે રોટલી પડી છે અને બોળો, પછી મોડેકથી તને કંઈક બીજું બનાવી દઈશ સરપ્રાઈઝમાં. મેંગો મિલ્ક છે. હા. અને પપ્પા જે મારી માટે શું કહેવાય, હોર્લિક્સ, એનથી દિમાગ તેજ થાય. એડવર્ટાઇઝમાં જોયું હતું. હા. અને ગાઈસ તમને ખબર, અમારા બાથરૂમમાં નવા ફાઉન્ટેન ને પિચકારી આવી જોવું છે. ચલો ગાઈસ, તો ચલો તમને પણ દેખાડું કે એમાં આખિર શું થયું. મમ્મા સોરી, જોવો આ પિચકારી નવી લગાવી. જો અગલા વિડીયોમાં તો અમે દેખાડ્યું હતું કે અલગ ટાઈપની હતી, સિલ્વર વાળી, મીન્સ બ્લુ વાળી. હવે આવી છે. અને ફુવારો એ દેખાડો તો એ પણ અલગ ટાઈપનો. જો દેખો, હીરા કેતી ને ડાયરેક્ટ આવતા ફોન આવી જાય હાથમાં. કરી પણ શું હોકી, હવે ફોન આટલું ગમે એને. એક રોટલો બનવા આવ્યો. હા, મમ્મીનો રોટલો ઠીકઠાક બને, બા જેવો, મંજુબા જેવો ને એવો નહીં બનતો, વિલાસબા જેવો. પણ ઈ તો તારા મમ્મી થાય, ઈ મારા બા થાય. ઈ દહીં વઘારશું એટલે. તો અને તું તારે તાવની વાત કર દે કેવું છે. તો તમને ખબર છે, મને એક દિવસ બહુ તાવ આવ્યો હતો. તો અમે આગલા વિડીયોમાં દેખાડશું, પણ બહુ તાવ આવ્યો હતો. હા, વૈસે દોસ્તો તમને ખબર
અમારા મિની વ્લોગ્સ પણ હોય, શોર્ટ્સ પણ હોય અને લોંગ વર્ડ્સ શું કહેવાય લોંગ વિડીયોઝ પણ હોય. પણ તમને જોવો હોય તો જોઈ શકો. મારી કબજામાં કોણ હળી કરે છે? હું હળી કરું છું. ફોન કરે તો બસ ઘડિયાળમાં એટલે છોડો મસ્તી જોઈ તો ટાઈપની. હા ચલો બાય બાય ગાઈઝ. મને પણ બહુ ટીવી જોવાનું મન થાય એટલે બાય.